સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોયલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યા સહાયક ભરતી અંતર્ગત ધોરણ 6 થી 8 અંતર્ગત ભાષાઓનો બીજો રાઉન્ડ છે એ જાહેર થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો, જેમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષાઓના સેકન્ડ રાઉન્ડમાં કેટલું મેરિટ અટક્યું છે તેના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું, પ્લસ ત્રીજા રાઉન્ડમાં કેટલા મેરિટ સુધીનો એનો વારો આવી જશે એની પણ આપણે વિગતવારની માહિતી મેળવીશું। જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં જોડાઈ જજો। તમામ શિક્ષક ભરતીની અપડેટ, પ્રથમ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ, થર્ડ રાઉન્ડ, વેઇટિંગ લિસ્ટ પ્લસ ટેટ 1, ટેટ 2 ટોટલ અપડેટ છે, પરીક્ષા લગતી અને પરીક્ષાની તૈયારી પણ આપણે કરાવીએ છીએ। એટલે એના માટે ખાસ અપડેટ માટે, શિક્ષક ભરતીની લગતી A to Z અપડેટ માટે ટેલિગ્રામ ગ્રુપમાં પણ તમે જોડાઈ શકો છો। પ્લસ વિદ્યાર્થી મિત્રો, આ એક ફ્રી બટન છે, ફ્રી બટનના કોઈ પૈસા હોતા નથી। તમને ક્લાસ સારો લાગે તો આના પર તમે ક્લિક કરી શકો છો, જેથી આગળના તમામ ક્લાસની નોટિફિકેશન પણ તમને મળી જાય। પ્લસ આપણે નજીકના ભવિષ્યમાં આવનારી ટેટ 1 અને ટેટ 2 ની તૈયારી આપણે ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન ઉપર કરાવવાના છીએ વિદ્યાર્થી મિત્રો। ડિસ્ક્રિપ્શનમાં છે એ ગમત સાથે જ્ઞાનની એપ્લિકેશન લિંક પણ આપેલી છે, ત્યાં પણ તમે જોડાઈ જજો। ત્યાં આપણે જ્યારે બેન્ચ લોન્ચ કરીશું ત્યારે તમને ટોટલ ડિટેલ આપી દઈશું ટેટ 1, ટેટ 2ની। તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે વિગતવારની ચર્ચાઓ। સ્ક્રીન પર તમને દેખાય છે વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ની જે આ ભરતી, તે અંતર્ગત આજ રોજ તારીખ 1/10/2025ના રોજ ભાષાઓમાં ગુજરાતી ભાષા, હિન્દી ભાષા, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષાનો છે એ સેકન્ડ રાઉન્ડ છે બહાર પડી ગયો છે વિદ્યાર્થી મિત્રો, બરોબર છે। આ સમગ્ર ભાષા અંતર્ગત કેટલાય મેરિટ અટક્યું છે કેટેગરી વાઇઝ ઓલ ઓવર, એ આપણે વિગતવાર જોઈએ। હવે સૌ પ્રથમ તો સેકન્ડ રાઉન્ડમાં જેટલા પણ ઉમેદવારો મેરિટમાં આવે છે એ લોકોએ તારીખ 6/10/25 થી 7/10/25 દરમિયાન છે એ જિલ્લા પસંદગી માટે જવાનું છે, બરોબર છે। આજથી તમે લોકો છે એના કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો, બરોબર છે। કોલ લેટર ડાઉનલોડ કર્યા બાદ તારીખ 6/10/25 થી 7/10/25 દરમિયાન છે એ તમારા લોકોએ જિલ્લા પસંદગી માટે જવાનું છે, બરોબર છે। ગુજરાતી ભાષા, હિન્દી ભાષા, અંગ્રેજી ભાષા અને સંસ્કૃત ભાષામાં જેટલા પણ ઉમેદવારો આવે છે એ ટોટલ ઉમેદવારો, બરોબર છે, 4 ભાષાના। ડન। આજથી તમારા કોલ લેટર શરૂ થઈ ગયા છે અને જિલ્લા પસંદગી પર જો હું હાઇલાઇટ ફરીથી એટલે કરું છું કે તમને સ્થળ, તારીખ અને સમય ભૂલાય નહીં। હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે કોલ લેટર ડાઉનલોડ કરો છો ત્યારે તેમાં જે સૂચનાઓ આપેલી છે ખાસ એટલે ખાસ તમારે અવશ્ય વાંચી લેવાની રહેશે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે એનું મેરિટ જોઈએ તો ગુજરાતી વિષયમાં બિન અનામત કેટેગરીમાં જોવા જઈએ તો 67.8459 છે એ બિન અનામત કેટેગરીનું મેરિટ છે, બરોબર છે, ગુજરાતી ભાષાનું। ત્યારબાદ હિન્દી ભાષાના મેરિટની વાત કરવા જઈએ તો બિન અનામત કેટેગરીમાં 65.5492 એ હિન્દી ભાષાનું સેકન્ડ રાઉન્ડનું મેરિટ કહી શકાય વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ આપણે અંગ્રેજી ભાષાની વાત કરવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો 69.5489 છે એ બિન અનામત કેટેગરીનું મેરિટ કહી શકાય, જે સેકન્ડ રાઉન્ડે અટક્યું છે। અને ત્યારબાદ સંસ્કૃત વિષયની વાત કરવા જઈએ તો બિન અનામત કેટેગરીનું 67.3476 છે એ કટ ઓફ અટક્યું છે। હવે વિદ્યાર્થી મિત્રો આમાં ઓલ ઓવર જો દિવ્યાંગતાની વાત કરવા જઈએ તો A, B, C, D અને E અંતર્ગત માત્ર અંગ્રેજી ભાષામાં છે એ સી કેટેગરીના ઉમેદવારોનું 53.2133 છે એ મેરિટ અટક્યું છે વિદ્યાર્થી મિત્રો, ડન। હવે વિદ્યાર્થી મિત્રો એ લોકોએ સ્પેસિફિક છે આમાં ઉલ્લેખ કરી દીધો છે, આ એક ખાસ એટલે ખાસ નોટ ડાઉન કરવું હોય તો નોટ ડાઉન પણ કરી લેજો, એક જ મિનિટ, હા ડન। કે આમાં જૂથ સી દિવ્યાંગતા જે જગ્યાઓ જે જિલ્લામાં જેટલી જગ્યાઓ ઉપલબ્ધ છે તે જિલ્લામાં અનુસૂચિત જાતિ, એસટી અને આર્થિક રીતે નબળા વર્ગ એટલે EWSની જગ્યાઓ જ ઉપલબ્ધ હોય, આ બંને કેટેગરીના દિવ્યાંગ ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવેલ છે। જો હવે દિવ્યાંગતા અંતર્ગત જૂથ સીમાં જે 53.2133 મેરિટ અટક્યું છે એમાં એ લોકોએ સ્પેસિફિક ઉલ્લેખ કર્યો છે કે માત્ર એસટી કેટેગરી, બરાબર છે, એટલે કે અનુસૂચિત જનજાતિ અને EWS એટલે કે આર્થિક રીતે નબળા વર્ગની માત્ર જગ્યા ઉપલબ્ધ હોય અને આ કેટેગરીમાં જેટલા પણ ઉમેદવારો આવતા હોય એ પણ દિવ્યાંગતા ધરાવતા 53.2133 અંતર્ગતના સી કેટેગરીના ઉમેદવારોને ના જ કોલ લેટર આપવામાં આવેલા છે, બરોબર છે। અને જિલ્લા પસંદગી માટે આ તમામ કોલ લેટર છે એ તમારે ઓનલાઈન કાઢી રાખવાના
રહેશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ મેરિટ છે એ અનામત અને બિન અનામત કેટેગરીના જેટલા પણ ઉમેદવારો છે એ આ પ્રમાણે પોતાનું મેરિટ લિસ્ટ ચેક કરીને પોતે જો ક્રાઇટેરિયામાં આવતા હોય તો કોલ લેટર આજથી નીકળવાના શરૂ થઈ ગયા છે. બરાબર છે, એ તમે ડાઉનલોડ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ડન છે વિદ્યાર્થી મિત્રો. પ્લસ આપણે સેકન્ડ જોવા જઈએ તો હવેના ત્રીજા રાઉન્ડની વાત કરીએ. બરાબર છે, જોઈએ આપણે થોડુંક ઝૂમ કરીએ તો ત્રીજા રાઉન્ડમાં મારા અંદાજ મુજબ તમારે સૌપ્રથમ તો બધાએ કોમેન્ટ કરવાની છે કે તમારે કેટલા માર્ક થાય છે. તો ગુજરાતી ભાષામાં છે વિદ્યાર્થી મિત્રો ત્રીજા રાઉન્ડ અંતર્ગત હિન્દી એક છે ગુજરાતી ભાષા અંતર્ગત 50 સુધી આવી શકે. બરાબર છે. ત્યારબાદ હિન્દી ભાષાની વાત કરવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો હિન્દી ભાષા અંતર્ગત 64.50 સુધી છે. 1% વિદ્યાર્થી મિત્રો ઘટી જશે ઓલ ઓવર બધામાં. બરાબર છે, 1% મારા અનુમાન મુજબ છે ત્રીજા રાઉન્ડમાં તમારો વારો આવી શકે. હવે બધાએ કોમેન્ટ કરવાની છે કે તેમને કેટલા માર્ક થાય છે. ડન. ટોટલ વિદ્યાર્થીઓએ કેટલું મેરિટ બને છે, સોરી માર્ક નહીં પણ કેટલું મેરિટ બને છે એ બધાએ સ્પેસિફિક કોમેન્ટ કરવાની છે. ડન છે, એટલે એના આધારે હું તમને આન્સર આપીશ કે થર્ડ રાઉન્ડમાં તમારે આવવાની કેટલી શક્યતાઓ રહેલી છે. બીજી એક અગત્યની સૂચના કે જ્યારે તમે કોલ લેટર ડાઉનલોડ કરો છો ત્યારે એની અંદર જેટલી પણ સૂચનાઓ આપેલી હોય સૂચનાઓ તમે ધ્યાનપૂર્વક અને કાળજીપૂર્વક વાંચવાની છે. ઘણીવાર એવું થાય કે તમે જિલ્લા પસંદગી માટે માનો કે જે તે જગ્યાએ ગાંધીનગર ગયા, હવે ત્યાં તમે કોઈ એક ડોક્યુમેન્ટ ભૂલી ગયા. બરાબર છે, તો એવી બેદરકારી તમારે રાખવાની નથી. જ્યારે તમારા ફોર્મ ભરાણા ત્યારે જિલ્લા સ્વીકાર કેન્દ્ર ખાતે તમે જે સબમિટ કર્યા છે ડોક્યુમેન્ટનો આખો સેટ, ટ્રુ કોપી સાથેનો અને અસલ પ્રમાણપત્રો સાથેનો, જેટલા પણ વર્ષ તમે કોલેજ કર્યું હોય કે MA કર્યું હોય ટોટલ અસલ પ્રમાણપત્રો સાથે, સ્કૂલિંગ સર્ટિફિકેટ, જાતિનો દાખલો, PTC કર્યું હોય તો PTCનો ફર્સ્ટ યર સેકન્ડ યર્સની છે એ માર્કશીટ, કોલેજ કર્યું હોય તમે સેમ વાઇઝ હોય તો બધા સેમની માર્કશીટ, બરાબર છે, યર વાઇઝ હોય તો યરની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, બરાબર છે, આ ટોટલ વસ્તુ છે. જાતિનો દાખલો, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, આ બધા અસલ પ્રમાણપત્રો તમારે સાથે લઈ જવાના છે અને બધાનો એક સેટ ટ્રુ કોપી સાથેનો છે એ તમે જ્યારે જિલ્લા પસંદગી માટે જાઓ છો ત્યારે સાથે લઈ જવાનો છે. એટલે એકવાર વેરીફાઈ કરી લેજો. કોઈ પણ ડોક્યુમેન્ટ તમારું ઘરે પડ્યું રહે, એક તો કાટલા ટાઈમે આપણો વારો આવ્યો હોય અને છતાં તમે ત્યાં જાઓ અને જો આવી બેદરકારી દાખો તો એક શિક્ષક તરીકે તમને આ શોભા આપતું નથી. ડન છે વિદ્યાર્થી મિત્રો. તો આ એક ખાસ બાબત છે એ મગજમાં ઉતારી દેજો. ડન. જેટલા પણ લોકો ક્લાસ જોઈ રહ્યા છે ટોટલ વિદ્યાર્થીઓને કહું છું. ડન છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જ્યાં સુધી શિક્ષક ભરતી શરૂ છે ત્યાં સુધીની તમામ ક્લાસની અપડેટ છે આપણે ગમત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ પર આપીશું. ટેટ 1 ટેટ 2ની તૈયારી આપણે ગમત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ પર આપીશું. બરાબર છે. પછી સામાજિક વિજ્ઞાનની આપણે પ્રોપર બેન્ચ લોન્ચ કરીશું. બરાબર છે. અને ગુજરાતી ભાષાની પણ પ્રોપર બેન્ચ લોન્ચ કરીશું. એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ આ ક્લાસ જોઈ રહ્યા છે એમને માત્ર એટલું જ કહેવાનું કે તમે લોકો જો આમાં તમારો વારો આવે તો કોંગ્રેચ્યુલેશન, બધાને અભિનંદન. બરાબર છે. પણ જેટલા વિદ્યાર્થીઓનો વારો નથી આવતો એ લોકોએ કોઈ પણ જાતનું ટેન્શન લેવાનું નથી અને નિરાશ પણ થવાનું નથી. બરાબર છે. કેમ કે નિષ્ફળતા એ સફળતાની ચાવી છે અને હજી ભવિષ્ય પણ તમારું છે એ ઘણું બાકી છે. બરાબર છે. ભવિષ્યમાં ઘણી બધી ટેટ 1 ટેટ 2ની પરીક્ષા આવશે. આમાં જેટલા પણ વિદ્યાર્થીઓ ઓછા માર્કે રહી જાય છે એમને મારી એક નમ્ર અપીલ અને નમ્ર સૂચના, તમારે લોકોએ નેક્સ્ટ ટેટમાં છે એ જોરદાર મેરિટ બનાવવાનું છે. બરાબર છે. અને તમારે ધારદાર તૈયારી કરવાની છે. ભલે હું આજે આ વખતે 50 પોઈન્ટ માટે રહી ગયો, 1 માર્ક મારે થોડાક માર્ક વધારે હોત તો હું મારો વારો આવી જતા આ ભરતીમાં, હું 2% માટે રહી ગયો. આ વસ્તુ નેક્સ્ટ ભરતીમાં છે એ આપણે એવી તૈયારી કરવાની છે કે જ્યારે પણ વિદ્યાસહાયક શિક્ષક ભરતી અંતર્ગત જ્યારે પ્રથમ રાઉન્ડ બહાર પડે ને એ પ્રથમ રાઉન્ડમાં જ આપણો વારો આવી જાય ને આપણે મનગમતો જિલ્લો મળી જાય. બરાબર છે. ડન. આવા પ્રોપર વેમાં છે તમારે ફરીને પાછું વળવાનું છે અને પ્રોપર વેમાં તમારે તૈયારી કરવાની છે વિદ્યાર્થી મિત્રો. ડન છે વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને ક્લાસ સારો લાગ્યો છે. ક્લાસ સારો લાગ્યો હોય તો લેક્ચરને લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા સાથી મિત્રોના ગ્રુપમાં તમામ ગ્રુપમાં આપણા લેક્ચરની લિંક શેર કરી દીજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાઈને ફ્રી લેક્ચરનો લાભ લે અને ટોટલ શિક્ષક ભરતીની અપડેટ લે. વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ કંઈ પણ અપડેટ આવશે ભરતીની, ગુજરાતી ભાષા હોય કે સમાજ વિજ્ઞાન હોય, બરાબર છે, સામાજિક વિજ્ઞાન, ગણિત વિજ્ઞાન હોય, ટોટલ અપડેટ છે આપણે ગમત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ પર આપીશું. બરાબર છે. આ બધા ક્લાસ ફ્રી છે વિદ્યાર્થી મિત્રો. નજીકના ભવિષ્યમાં જે ટેટ 1 ટેટ 2 આવશે એની પણ આપણે તૈયારી છે યુટ્યુબ ઉપર અને એપ્લિકેશન ઉપર કરાવશું. બરાબર છે. એકદમ ફર્સ્ટ ક્લાસ છે. મોડેલ પેપર, મોક ટેસ્ટ, બરાબર છે, થિયરી, MCQ, બરાબર છે, ડાઉટ સોલ્વિંગ સેશન,
એટલી ડીપમાં તૈયારી કરાવશું, ડીપલી વીક, બરાબર છે, કે તમને સારો એવો બેનિફિટ થાય વિદ્યાર્થી મિત્રો. ડન છે વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું ક્લાસ સારો લાગ્યો હોય તો લેક્ચરને લાઇક કરી, શેર કરી તમારા સાથી મિત્રોના ગ્રુપમાં મોકલી દેજો, જેથી વધુ વિદ્યાર્થી જોડાય. થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે. થેન્ક યુ મિત્રો.